અર્જુનને સગા સંબંધીઓને જોઈ અને મોહ ઉત્પન્ન થયો અને શ્રી કૃષ્ણ ભગવાનને એમને વાત કરી કે મારી સામે તો મારા પિતાઓ છે, પિતામહો છે, ગુરુઓ છે, ભાઈઓ છે, મિત્રો છે, આ બધાની સાથે હું કેવી રીતે યુદ્ધ કરી શકું? શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનની આ વાત સાંભળી કે બંને સેનાઓ જ્યારે ગોઠવાઈ ગઈ છે, રણશિંગા વાગી ગયા છે, બધાએ શંખ ફૂંકી દીધા છે અને હવે અર્જુન પાણીમાં બેસવાની વાત કરે છે. એ વખતે શરૂઆતની અંદર તો શ્રી કૃષ્ણ ભગવાને એમને શબ્દ માર્યા અને કીધું કે અર્જુન, તું કાયર જેવી વાતો ના કર. અર્જુન કહે છે, પણ મને કઈ સમજાતું નથી, હું તો તમારા શરણે આવ્યો છું. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તો તમારા શરણે છું. શું કરું અને શું ન કરું એની મને કઈ ખબર પડતી નથી. અર્જુનની અંદર એક મોટી વિશેષતા આપણને એ દેખાય છે કે એની અંદર મોહ છે પણ જડતા નથી. એ પોતે એવું નક્કી કરીને નથી બેસી ગયો કે હું માનું છે સાચું જ છે, પણ એ પોતે સમજવા માંગે છે કે શ્રી કૃષ્ણ કહે છે સાચું કેવી રીતે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન એના મોહને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. અને ભગવાને પોતાના ઉપદેશનો જે પ્રારંભ કરેલો છે, વિશ્વની અંદર એક મહાન ઉપદેશ જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયો છે, એનો પ્રારંભ શ્રી કૃષ્ણ ભગવાન હસતા હસતા કરે છે. પ્રહસનની વાત ભગવાન પોતે હસતા હસતા અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. હરીન્દ્ર દવે પોતે કાવ્ય લખેલું છે કે હરિ અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી, ત્રાજવડે બેસીને સૌને તોલે છે અવતારી. ભગવાન હળવારે છે. ભગવાનના અખંડ ધારક સંત છે ને એ અખંડ હળવા રહે છે અને આપણે બધા કંઈ વજન ન હોય ને તો પણ ભારે થઈને ફર્યા કરીએ છીએ. તો અહીં આગળ આપણને ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતાના જીવન દ્વારા સમજાવે છે કે ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, હળવાશ ન છોડવી. આપણે જીવનની અંદર જે કંઈ મુશ્કેલીઓ આવે એની અંદર સ્વસ્થ મને એનો સામનો કરવા માટે તૈયાર રહેવું. અને એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ઉપદેશનો જે પ્રારંભ કરે છે, ગીતાના બીજા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. અને એની અંદર કૃષ્ણ ભગવાન પોતે સૌથી પહેલી વાત કરે છે કે હે અર્જુન, અશોચાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ નત્વેવાહં જાતુ નાસં નત્વં નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ દેહિનોऽસ્મિन् યથા દેહે કૌમારં યૌવનં જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતિ. અર્જુનને કૃષ્ણ ભગવાન હજી વાત કરે છે કે તું પંડિત જેવી વાતો કરે છે પણ તું પંડિત નથી. તું પંડિતાઈ જેવા વચન બોલે છે, પ્રજ્ઞાવાદ બોલે છે. ગુજરાતીમાં આપણે કેવું હોય તો તું દોઢ દાપણ કરે છે એવું કહેવાય. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન કે તું પ્રજ્ઞાવાદ જેવી વાતો કરે છે, પંડિતાઈની વાતો કરે છે, પણ તું અજ્ઞાની છો. કારણ કે જે વસ્તુનો શોક કરવા જેવો નથી એનો તું શોક કરે છે. કેમ? એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે તું ક્યારેય નહોતો એવું પણ નથી. તું પહેલા પણ હતો, અત્યારે પણ છો અને પછી પણ રહેવાનો છે. પછી વાત કરી કે આ જે રાજાઓ છે ને એ બધા પણ પહેલા હતા, અત્યારે પણ છે અને પછી પણ રહેવાના છે. અને મારી વાત કરું તો હું પણ પહેલા હતો અને અત્યારે છું અને પછી પણ રહેવાનો છું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તને એમ છે કે મારા સગા સંબંધીઓ નહીં રહે, બધા નાશ પામી જશે, પણ આ કોઈ નાશ પામવાના નથી. ભારતીય સંસ્કૃતિની અંદર જે મૂળની અંદર આત્માનું જ્ઞાન પડેલું છે એનાથી શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ઉપદેશની શરૂઆત કરે છે. અને પછી ભગવાન કહે છે કે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. જેમ બાળકમાંથી યુવાન થાય ત્યારે એના માતા પિતાને શોક નથી થતો કે મારો દીકરો બાળક કેમ મટી ગયો અને કેમ યુવાન થઈ ગયો. એ તો એક અવસ્થા છે ને. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જેવી રીતે બાળકમાંથી કોઈ યુવાન થાય તો આપણને શોક થતો નથી, એ યુવાનમાંથી વૃદ્ધ થાય તો પણ આપણે સમજીએ છીએ કે એની અંદર આપણે શોક નથી કરતા, એ પણ એક દેહની એક અવસ્થા છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જેવી રીતે બાળકમાંથી યુવાન થાય છે અને યુવાનમાંથી વૃદ્ધ થાય છે,
એવી રીતે પોતે એક દેહમાંથી બીજા દેહને પ્રાપ્ત કરે છે. એ અવસ્થાનો જ ભેદ છે, એની અંદર કઈ વ્યક્તિ નાશ પામી જતી નથી. જો આ વાત સમજાઈ જાય, ભારતીય સંસ્કૃતિની અંદર જે મૂળ વાતો લખેલી છે એની અંદર એક છે કે આપણો જીવ ક્યારે નાશ પામતો નથી. પુનર્જન્મ, એક દેહ નાશ પામીને તરત બીજો જન્મ પાછળ ઉત્પન્ન થતો જ હોય છે. પશ્ચિમની ફિલોસોફીની અંદર જે બધા સેમેટિક રિલિજન્સ છે એ બધા લોકો આની અંદર માનતા નથી. એટલે મહાપ્રશ્ન ઉભા થાય છે. એ લોકો કહે છે કે એક શરીર મળ્યું એ મળ્યું, આ જીવન પૂરું એટલે પૂરું, ફરીવાર બીજો દેહ પ્રાપ્ત થવાનો નથી. એક વખત આ દેહની અંદર તમે જે કાંઈ કરી લીધું, સારા કર્મો કે ખરાબ કર્મો, અને તમે કબરમાં એકવાર સૂઈ ગયા પછી છેક જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે તમારી કબર ખોલવામાં આવશે, ત્યાં સુધી કબરમાં સૂઈ રહેવાનું. એ પશ્ચિમની ફિલોસોફી. એટલે એ લોકો પેલા પિરામિડ્સ કરે છે ને, એ પિરામિડ્સમાં રાજાઓના શરીરને અંદર દાટી દે, પછી એની સાથે બધી રાજાને ભોગવવાની વસ્તુ અંદર જ રાખે, કારણ કે રાજા અંદર જીવે છે, અંદર પડ્યો છે એવી એ લોકોની માન્યતા છે. પણ વર્ષો પછી જયારે કબરો ખોદાય છે અને અંદરથી કંઈ નીકળતું નથી ત્યારે લોકોને પ્રશ્ન થાય છે કે આવું કેમ? પણ આપણા શાસ્ત્રોમાં તો હજારો વર્ષો પહેલા આ વાત કરી દીધી છે કે દેહ તો નાશ પામી જ જવાનો છે, આત્મા નાશ પામતો નથી, અને બીજા દેહની પ્રાપ્તિ થાય છે. તો અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ દેહ નાશ પામે છે, એનાથી એવું ન સમજવું કે તારા સંબંધી નાશ પામી જાય છે, પણ દેહાંતર પ્રાપ્તિ એ તો બીજા દેહની અંદર જાય છે. એમ સમજીને તું શોક ન કરવા યોગ્ય વસ્તુનો શોક કરે છે, કારણ કે તું શોક કોનો કરે છે? આત્માનો શોક કરે છે. તો આત્મા તો મરવાનો નથી, અને જો દેહનો શોક કરે તો દેહ તો મરવાનો જ છે. તો પછી તું કદાચ નહીં મારે ને તોય દેહ પડવાનો છે ભવિષ્યની અંદર. માટે ન કરવા યોગ્ય વસ્તુનો તું શોક કરે છે, આવા પ્રજ્ઞાવાદને તું છોડી દે. આવી વાત કરીને શ્રી કૃષ્ણ ભગવાન એક બહુ જબરજસ્ત ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. કારણ કે બધાને પ્રશ્ન થાય કે જો દેહને આત્મા નોખા જ હોય, જો આપણું સ્વરૂપ આત્મા છે, શરીરથી આપણે નોખા છીએ એમ કદાચ માની લઈએ, પણ દેહની અંદર સુખ દુઃખ તો આવે જ છે. આ લોકની અંદર આપણે રહીએ છીએ, શરીર સાજું રહે છે અને માંદું પણ પડે છે. આ લોકની અંદર આપણે રહીએ છીએ, આપણી ફરજ છે, આપણો પરિવાર છે, આપણો ધંધો છે, વ્યવસાય છે, તો એની અંદર નફો પણ થાય છે અને ક્યારેક ખોટ પણ જાય છે. આ લોકમાં આપણે રહીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, તો ક્યારેક આપણું સન્માન થાય છે, ક્યારેક ભયંકર અપમાન પણ થાય છે, અને બધા દુઃખની અનુભૂતિ તો આપણને પોતાને જ થાય છે. તો એની અંદર શું સમજવું? શ્રી કૃષ્ણ ભગવાન એ વખતેનો જવાબ આપતા વાત કરે છે કે અર્જુન, તારી વાત સાચી છે, આ લોકમાં દુઃખ તો આવવાના જ છે. તો એક જીવનની સાચી વાસ્તવિકતા છે, એને તું સ્વીકારી લે. એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયનો નિત્યાસ તાન સ્થિતિક્ષસ્વ ભારત. હે ભારત, તું સહન કર. આ શ્રી કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ. માત્રા સ્પર્શાહ એટલે ઇન્દ્રિયોના વિષયો, માત્રાહ એટલે ઇન્દ્રિયો, અને સ્પર્શાહ એટલે ઇન્દ્રિયોના વિષયો. તો ઇન્દ્રિયોના વિષયો કેવા છે? શીતોષ્ણ સુખ દુઃખદાહ. એ ક્યારેક શીત હોય છે અને ક્યારેક ઉષ્ણ હોય છે, ક્યારેક સુખ આપનારા હોય છે અને ક્યારેક દુઃખ આપનારા હોય છે. આ વસ્તુ હકીકત છે, આ લોકમાં સુખ અને દુઃખ બંને છે જ. તો શું કરવાનું? તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કેવા છે? આગમા પાયનઃ અનિત્યાહ. એ આવનારા ને જનારા છે, ક્યારેક આવે છે ને ક્યારેક જતા રહેશે. એ નિત્ય રહેવાના નથી. સુખ પણ કાયમ રહેવાનું નથી અને દુઃખ પણ કાયમ રહેવાનું નથી. માટે શું કર? તાન સ્થિતિક્ષસ્વ ભારત. માટે તું તિતિક્ષા કર, તું સહન કર, તું સહન શક્તિ કેળવ, તું ખમતીધર થા. આવું શ્રી કૃષ્ણ ભગવાન એને કહેવા માંગે છે. જગતની અંદર જ્યારે આપણે રહીએ છીએ ત્યારે એક વસ્તુ નક્કી છે કે જગતની વાસ્તવિકતાનો સ્વીકાર તો કરવો જ પડે. ભર્તૃહરિએ પોતે આ જગતનું નિરીક્ષણ કર્યું અને પછી એમણે પોતે વાત કરી કે આ જગત કેવું છે મને સમજાતું જ નથી. એમને લખ્યું કે ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદપી ચ હાહેતિ રુદિતમ. ક્યાંક વીણાનો વાદ થાય છે અને ક્યાં હાય હાય એમ કરીને કોઈક રડે છે. ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદપી ચ હાહેતિ રુદિતમ ક્વચિદ રમ્યા રામા ક્વચિદપી જરાજર્જર વપુ ક્વચિદ વિદ્વદ ગોષ્ઠે ક્વચિદપી સુરામત્ત કલહ ન જાને સંસારઃ
કિમમૃતમય કિમ દુઃખમય. કોઈક જગ્યાએ તો વીણાઓના વાદ થાય છે અને કોઈક જગ્યાએ તો હાય હાય કરીને રુદન થઈ જાય છે. કોઈક જગ્યાએ તો હું જોઉં છું કે સુંદર યૌવન જોવા મળે છે અને કોઈક જગ્યાએ તો જરા જર જર વપુહુ, ગળપણથી જીર્ણ થઈ ગયેલું શરીર દેખાય છે. કોઈક જગ્યાએ હું જોઉં છું તો વિદ્વત ગોષ્ઠી, સરસ મજાની ગોષ્ઠીઓ થાય છે. કોઈક જગ્યાએ સુરા મત્ત કલહ, દારૂ પીને છાપતા થઈને લોકો ઝઘડે છે. એ પણ મને આ જગતમાં દેખાય છે. ન જાને સંસાર કિમમૃતમય કિમ દુઃખમય. આ સંસાર સુખમય છે કે દુઃખમય એની મને ખબર જ પડતી નથી. આવું ભર્તૃહરિ કહે છે. પણ જે અનુભવીઓ છે તો કહે છે કે ભલે આ જગતની અંદર થોડુંક સુખ દેખાતું હોય પણ મોટા ભાગે તો આ જગતમાં દુઃખ દુઃખ અને દુઃખ જ છે. એની અનુભૂતિ બધાને થઈ છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ, આ ત્રણેય પ્રકારના દુઃખો બધાને આવે જ છે. એ રંક હોય તો પણ આવે અને રાજા હોય તો પણ આવે. અધ્યાત્મના દુઃખ આવે, મનના દુઃખ આવ્યા કરે. શરીરના દુઃખ આવે, શરીર માંદું પડી જાય, ગમે એટલી દવાઓ કરો છતાં રોગ મટે જ નહીં, આવું થતું હોય છે. સાથે સાથે કુટુંબમાં પ્રશ્ન, બૈરું કંઈક ઝઘડાખોર આવી જાય તો એના પ્રશ્નો. બધું સારું હોય અને દીકરો એવો નપાવટ પાકે અને અનિતિ કરી આવે અને એની હારે ઝઘડા થાય, બાપનું માને નહીં, એના પ્રશ્નો ઉભા થાય. ધંધાની અંદર ખોટ જાય તો એનો પ્રશ્ન આવીને ઉભે રહે. નોકરી છૂટી જાય તો એના પ્રશ્ન. કઈ ના હોય ને દીકરી સાસરે ગઈ અને પાછી પોતાના દીકરા સહિત આવે, આવા પ્રશ્નો. કેટલા પ્રશ્નો આ જગતની અંદર છે. તો એ બધા પ્રશ્નો એ જગતમાં છે, વાસ્તવિકતા છે. એ દુઃખો જગતમાં છે જ. એની વાત આપણને મોટા સંતો કરે છે. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે એકવાર એક વણઝારો હતો, એ પોતાની પોઠ લઈને જતો હતો. તો પોતે એની સાથે 100 પોઠિયાઓ હતા, એની ઉપર બધો સામાન રાખ્યો હતો. હવે બપોરનો સમય થયો અને એક જગ્યાએ સારી ઝાડની છાયા આવી એટલે એમને વિચાર આવ્યો કે આટલું સુંદર સ્થાન છે તો આપણે થોડી વાર આરામ કરીએ. એટલે એમણે પોતાની સાથે બધા 100 પોઠિયા હતા એને છોડ્યા અને એમણે વિચાર કર્યો કે આને એમને છૂટા મૂકી દઈશું તો હાલવા માંડશે, એટલે બધાને પહેલા બેસાડી દઈએ. આ બેસી જાય ને પછી આપણે આરામ કરીએ. 100 હતા, હવે એક પછી એકને બેસાડવાના. એકને બેસાડ્યો, બીજાને બેસાડ્યો. હવે આને બેસાડવું કઠણ અને પોઠિયા એટલે પોઠિયા કે બુદ્ધિ ના હોય ને. એકને, બીજાને, ત્રીજાને એમ કરતા 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 કલાક પૂરો થયો ત્યારે માંડ 99 જણને પરાણે બેસાડ્યા, પણ એક બાકી. અને એવો માથા ભારે, કોઈ વાતે બેસે નહીં. અને પછી પેલા વણઝારાને એવી દાજ ચડી, તે બરાબર ગુસ્સે થઈ અને 2 શીંગડા પકડીને પેલાને ખેંચો અને પેલો જેવો ધબ દઈને નીચે બેઠો ને એનો અવાજ થયો ને બીજા 99 ઉભા થઈ ગયા. હવે થયું કે આ 100 પોઠિયા કોઈ દાડો બેસે અને આપણે આરામ કરીએ એ શક્ય છે જ નહીં, માટે આપણે હાલો આગળ. એમ યોગીજી મહારાજ કહેતા કે આ જગતમાં એક દુઃખ બંધ થાય ને તો બીજા 99 ઊભા થઈ જાય એમ છે. માટે જગત જ દુઃખરૂપ છે. તો એની અંદર આપણે સમજી રાખવું કે આ વાસ્તવિકતા છે, માટે એની અંદર મૂંઝાવું નહીં. એને માટે સહન કરવા માટે ખમતીધર થવું. શ્રી કૃષ્ણ ભગવાન પોતાના જીવનમાં કેટલા કષ્ટો સહન કર્યા છે એમણે. એમના જીવન આખું છે ને, શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આ વાત કરી હતી કે સ્વામી આ લોકની અંદર તો ભગવાનને પણ દુઃખ આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ કારાવાસની અંદર થયો. કોઈનો જન્મ આપણો જેલની અંદર તો નથી થયો, એના કરતા તો આપણે સુખી છીએ. શ્રી કૃષ્ણ ભગવાનને જેલની અંદર જન્મ. અને મહારાજ કે આ લોકમાં ગરીબ માણસ હોય ને એની માને પણ સુવાવડ વખતે કંઈક સુખડું ખાવા મળે. દેવકીજીના ભાગ્યમાં તો એ હતું નહીં, એને તો જેલમાં જીવવાનું હતું. અને શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા, જન્મતા વેત માતા પિતાનો વિયોગ અને તરત એને જવું પડ્યું ત્યાં ગોકુળની અંદર. અને હજી તો અઠવાડિયાની ઉંમર નથી થઈ ત્યાં એક પછી એક અસુર આવવા માંડ્યા. પેલા પૂતના આવી અને પછી પેલો તૃણાવર્ત આવ્યો અને પછી બકાસુર આવ્યો અને અઘાસુર આવ્યો અને વત્સાસુર આવ્યો. એક પછી એક અસુરોની સાથે ઝઘડવામાં જ એનો દિવસ બધો ગયો છે. અને જ્યારે કંઈક મોટા થયા અને 11 વર્ષની અવસ્થા થઈ ત્યાં કંસે બોલાવ્યો, એટલે કંસની સાથે ઝઘડા. અને પેલા કુવલિયાપુડા હાથીને માર્યો, પેલા મલ્લોને માર્યા, ચાણૂરને, મુસ્તિકને, અને પાછું કંસની સાથે લડાઈ કરી એને માર્યો. અને પછી સાંદીપની ગુરુના આશ્રમમાં ભણવા માટે ગયા. તો ત્યાં જંગલની અંદર પણ એમને કષ્ટો સહન કર્યા, કઈ સુખ ऐश આરામની અંદર પોતે રહ્યા નથી. જ્યારે અભ્યાસ પૂરો કર્યો અને દ્વારિકાની અંદર પછી પોતે આગળ આવ્યા, જરાસંધની સાથે યુદ્ધો થયા બધા અને એમાંથી ભાગ્યા. અને પછી એમને પોતાને પરણીને કોઈ કન્યા ન આપી એટલે પાછા કોકની પછી પોતે 16,108 એવી રીતે ભેગી કરી
અને પછી શ્રી કૃષ્ણ ભગવાન માંડ હજી થઈને સ્થિર થયા ત્યાં કુરુક્ષેત્રનું યુદ્ધ આવ્યું અને એની અંદર પોતે આ બધું સમાધાન કર્યું બધાનું અને કૌરવોને હત્યા કરી બધી અને એમાંથી નવરા થઈને આવ્યા ત્યાં યાદવો બધા નપાવટ પાક્યા. એમના જ કુળની અંદર યાદવો બધા સુરા મત્ત કલહ દારૂ પીને નાશનારા નીકળ્યા અને એની અંદર એ યાદવો અંદરો અંદર ઝઘડીને મરી ગયા. શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતે ઉદાસ થઈને વખતે દેહનો ત્યાગ કરી દીધો. આ વાત સમજાવી અને શ્રીજી મહારાજે કીધું આ લોકની અંદર એમને નિરાતે ઠરીને ઠામથીને બેસવા મળ્યું નથી. તો શ્રીજી મહારાજના જીવનમાં પણ એમને કષ્ટો સહન કર્યા છે કેટલા બધા. શ્રીજી મહારાજના પરમહંસો કેટલા મહાન ભક્તો હતા પણ એમણે કષ્ટો સહન કર્યા. આપણને થાય કે અમે ભગવાનના ભક્ત થયા અને અમારે જ સહન કરવાનું આવે. આગળના ભક્તોએ પોતે સહન કરીને બતાવ્યું છે અને ભગવાને પણ આપણા માટે સહન કરીને બતાવ્યું છે. એમના માટે કંઈ કર્મના બંધન નથી હોતા પણ ભગવાને સહન કર્યું શેના માટે? આપણને સમજાવવા માટે કે આવા પ્રસંગો આવશે તાન સ્થિતિક્ષસ્વ ભારત એને તમે સહન કરજો. એક ચિંતક એવી વાત કરી છે કે લાઈફ ઇઝ ગોઈંગ અપ ઓન એ ડાઉન ગોઈંગ એસ્કેલેરેટર. એસ્કેલેરેટર નીચે આવતું હોય અને આપણે ઉપર ચડવાનું હોય તો શું કરવું પડે? ઓલું તો નીચે આવે જ છે. તમે જો ત્યાં ને ત્યાં ઉભા રહો તો પાછા પડતા જાઓ. જો પોતાના સ્થાને સ્થિર રહેવું હોય ને તોય ચાલવું પડે અને જો આગળ વધવું હોય તો વધારે સંઘર્ષ કરવો પડે. વધારે ઝડપથી એસ્કેલેટર જેટલી સ્પીડથી ચાલતું હોય ને ડબલ સ્પીડથી આપણે ચાલવું પડે તો ઉપર ચડી શકીએ. તો લાઈફ ઇઝ ગોઈંગ અપ ઓન એ ડાઉન ગોઈંગ એસ્કેલેરેટર. આપણે સામું ચડવાનું છે, સામા પ્રવાહની અંદર ચાલવાનું છે. તો આ જગત સંસાર એ સંઘર્ષમય છે પણ એમાં હિંમત ન હારવી એ આપણી ફરજ છે. અબ્રાહમ લિંકન એ પોતાનો પુત્ર હતો એને ભણાવવા માટે મોકલતા હતા શિક્ષક પાસે. ત્યારે શિક્ષકને પોતે કાગળ લખે છે અબ્રાહમ લિંકન કે તમે મારા પુત્રને ભણાવો છો, મારો પુત્ર એક પ્રેસિડેન્ટનો દીકરો છે એટલે એવું ન સમજતા કે એના જીવનમાં કાયમ સુખ જ આવશે. મારા દીકરાને તમે શીખવાડજો કે જીવનમાં સફળતા કેવી રીતે પચાવવી પણ એની સાથે એ પણ સમજાવજો કે નિષ્ફળતાને કેવી રીતે જીરવવી. નિષ્ફળતાને સહન કરવાનું પણ શીખવજો. ઘણી વખત આપણને એવું થાય કે સફળતા જ મળવી જોઈએ, એવું નથી. નિષ્ફળતા આવીને ઊભી રહે ને એ વખતે એને પણ જીરવવાની શક્તિ હોવી જોઈએ. આજના જમાનાની એક મોટી ક્રાઇસિસ હોય ને તો એ છે સહન શક્તિની ક્રાઇસિસ. સહન નથી કરી શકતો. થોડી વાતમાં માણસ અકળાઈ જાય. બિટ્સ પિલાનીની અંદર આપણા એક યુવક ભણતા હતા, અત્યારે અમદાવાદની અંદર પોતે સેવા કરે છે. એનું નામ છે કલ્પેશ ભટ્ટ. ત્યાં આગળ એમને એન્જિનિયરિંગ કરેલું છે અને બહુ જ હોશિયાર. અને આપણે શું જાણીએ છીએ કે આઈઆઈટીમાં એડમિશન મેળવવું એટલે આખા ભારતના જે સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ એ જ આઈઆઈટીમાં જઈ શકે. તો એક કક્ષાના બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણતા હતા. એક કલ્પેશ ભટ્ટની સાથે અલ્હાબાદનો એક વિદ્યાર્થી ભણતો હતો. એનું નામ હતું ચંદ્રકાંત. હવે એટલો બધો બ્રિલિયન્ટ કે આઈઆઈટીની અંદર બિટ્સ પિલાનીમાં આખી યુનિવર્સિટીમાં પહેલો નંબર લાવે. આટલો હોશિયાર. અને જ્યારથી પોતે એન્ટર થયો ત્યારથી થ્રુ આઉટ પહેલો નંબર. પણ જ્યારે છેલ્લી ફાઇનલ યરની પરીક્ષા હતી અને પરીક્ષા એને આપી, પરીક્ષાનું રિઝલ્ટ જ્યારે આવ્યું ત્યારે એની અંદર એનો પહેલો નંબર આવવાને બદલે બીજો નંબર આવ્યો ફક્ત 1 માર્કને લીધે. 1 માર્કને લીધે યુનિવર્સિટીની અંદર એનો પહેલો નંબર આવવાને બદલે બીજો નંબર આવ્યો. અને આશ્ચર્યની વાત એ છે કે એ છોકરાએ બીજો નંબર આવ્યો એટલા માટે પંખા પર લટકીને આપઘાત કર્યો. એણે પોતે છેલ્લે ચિઠ્ઠીમાં લખેલું કે મારા મનમાં તો એવો જ ખ્યાલ હતો કે આ જીવનમાં કેવળ સફળતાઓ જ મળવી જોઈએ, નિષ્ફળતાને સહન કરવાની મારી તૈયારી નથી. અને એમણે કીધું કે જે જીવનની અંદર નિષ્ફળતા મળતી હોય એ જીવન જીવવાનો કોઈ અર્થ નથી, એટલા માટે હું મારા જીવનની અંદર આત્મહત્યા કરું છું. આવું લખીને પોતે મરી ગયો. આટલી પણ નિષ્ફળતા માણસ સહન કરી શકતો નથી. એ આજના યુગની વિચિત્રતા છે. ત્યાં બરોડાની અંદર એક ભાઈ છે, 25 લાખ રૂપિયાની એની પાસે મિલકત, કેશ મિલકત હતી. હવે દરોડો પડ્યો ઇન્કમ ટેક્સનો અને 2 લાખ રૂપિયા લઈને પેલા જતા રહ્યા. એ ભાઈએ આત્મહત્યા કરી. બાકીના 23 લાખ વાપરવા માટે જીવતા રહ્યા નહીં. એટલે આટલું બધું તો તારી પાસે છે, પેલો લઈ ગયો 10% લઈ ગયો, 90% તો તારી પાસે એમને એમ પડ્યું. પણ ના, એ જીવવા માટે પોતે સમર્થ થયો નહીં. કારણ કે નિષ્ફળતા, કે આટલું મારું ગયું કેવી રીતે. ડોક્ટર સ્વામીની સાથે એક ડોક્ટર ભણતા હતા, બહુ જ હોશિયાર. MBBSની અંદર પોતે આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા. ત્યાર પછી પોતે MS થયા, એની અંદર પણ ગોલ્ડ મેડાલિસ્ટ. એમના જે વાઇફ હતા એ પણ MD થયેલા, એ પણ ગોલ્ડ મેડાલિસ્ટ.
મુંબઈની અંદર સારામાં સારા વિસ્તારની અંદર એમનો બંગલો, એમનો એકનો એક દીકરો, એ મોટો થયો, એ પણ પોતે એમડી થયો, એ પણ ગોલ્ડ મેડાલિસ્ટ, અને એ છોકરાની જે પત્ની હતી ને એ પણ ડોક્ટર, અને એના બાપ પણ કરોડોપતિ. હવે આ માણસને સુખી કહેવાય કે ન કહેવાય? સુખ વિશેની જેટલી માન્યતાઓ આપણા મનમાં છે ને બધું એની પાસે હતું. સારી ડિગ્રી હતી, સારું સ્ટેટસ હતું, સારા બંગલા હતા, સારી ગાડીઓ હતી, સારા પત્ની અને દીકરા, બધું જ હતું. પણ કોણ જાણે શું થયું, અને એ ભાઈએ આત્મહત્યા કરી નાખી. કંઈક નાની એવી મુશ્કેલી આવી હશે, સહન કરી શક્યા નહીં. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને અહીં આગળ એ ઉપદેશ આપે છે, તાન સ્થિતિક્ષસ્વ ભારત. મુશ્કેલી આવશે પણ હારી ન જઈશ તું, હિંમત ના હારીશ, સમર્થ થજે, અને મુશ્કેલીઓની અંદર ધીરજપૂર્વક એનો સામનો કરજે. મુશ્કેલીની અંદર એક વસ્તુની જરૂર હોય છે કે સમજી રાખવાનું કે આ મુશ્કેલી કાયમ માટે રહેવાની નથી. જેમ સુખ આવીને જતું રહે છે એમ દુઃખ આવીને પણ એક દિવસ જતું રહેવાનું છે. ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુઃખાની ચ. જેવી રીતે ચક્ર ફર્યા કરે છે એ રીતે પેલા સુખ આવે અને પછી દુઃખ આવે, એ બધું આવ્યા જ કરતું હોય છે. એક વખત એક શેઠ હતા અને એમને એમના ગામની અંદર એક બહુ મોટા સંત આવ્યા. એટલે શેઠ અને શેઠાણી બંને રોજ એમનો સમાગમ કરવા માટે જાય, એમની કથા વાર્તા સાંભળવા માટે જાય. એક મહિના સુધી એ સંત એમના ગામની અંદર રોકાયા અને શેઠે એમની બહુ જ સેવા કરી, અંતરના ભાવથી સેવા કરી. એટલે પેલા સંત છે એ પ્રસન્ન થઈ ગયા. છેલ્લે જયારે નીકળતા હતા ત્યારે શેઠ એમને પ્રણામ કરવા ગયા, અને એ વખતે શેઠે સંતને વિનંતી કરી કે એક મહિના સુધી તમે રહ્યા અને અમે તમારો ઘણો બધો લાભ લીધો, પણ મને કંઈ કથા વાર્તા બહુ યાદ રહી નથી. પણ હવે તમે જતા જાઓ છો તો જતા જતા મને જીવનમાં કામ લાગે એવો કોઈ એક મુદ્દાનો ઉપદેશ તમે આપતા જાઓ. એ વખતે પેલા સંતે 2 ચિઠ્ઠી લખી અને બંને ચિઠ્ઠી એક એક કવરમાં મૂકી. અને પછી એમને કીધું કે એક કવર છે, આ બીજું કવર છે. પહેલું કવર બતાવીને એમણે વાત કરી કે જ્યારે જીવનમાં બહુ જ સુખ આવે, બહુ જ આનંદ આવે અને તમને જીવનમાં બહુ જ એક પ્રકારનો એશો આરામ અને જાહો જલાલી પ્રાપ્ત થઈને તમને આપણા જેવું સુખી સંસારમાં કોઈ નથી, એવું જ્યારે તમને મનમાં થતું હોય ને એ વખતે આ ચિઠ્ઠીને તમે ખોલજો. અત્યારે ખોલતા નહીં, એ વખતે આ કવરને તમારે ખોલવાનું. અને બીજું કવર બતાવ્યું કે તમને જીવનમાં જ્યારે બહુ જ મુશ્કેલી આવે અને હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, કોઈ માર્ગ દેખાય નહીં અને મરવાના વિચારો આવવા માંડે અને થાય કે આ જગતમાં મારા જેવો દુઃખી બીજો કોઈ નથી, એ વખતે આ કવર ઉઘાડજો. એમ કરીને બંને કવર આપી દીધા. અને પછી પેલા સંત છે એ પોતે જતા રહ્યા. 2-4 વર્ષ પસાર થયા અને શેઠના ધંધામાં પ્રગતિ થવા માંડી, પ્રગટા થવા માંડી, બહુ જ આગળ વધ્યા પોતે અને આખા વિસ્તારની અંદર, આખા ઇલાકાની અંદર મોટા શાહુકાર બની ગયા. અને એ વખતે એક વાર એની પત્ની સાથે બેઠા હતા. એ વખતે એમની પત્નીએ કીધું કે અત્યારે લાગે છે કે આ જગતમાં આપણા જેવા સુખી કેટલા લોકો હશે, કેટલી જાહો જલાલી ભગવાને આપણને આપી, આ દીકરાઓ આપ્યા છે, આવી આપણી કીર્તિ આપી છે, અને આવો સરસ ધંધો વ્યવહાર આપ્યો, તમારું શરીર સારું છે, બધી વાતે આપણે સુખી છીએ. એ વખતે પેલા શેઠને અદાવું કે અત્યારે પેલી ચિઠ્ઠી ખોલવાનો વારો આવ્યો કે હવે એને ખોલો. કે સંતે કીધું હતું કે જયારે બહુ સુખી થયા એવું લાગતું હોય ને ત્યારે ચિઠ્ઠી ખોલજો. અને કવર લીધું અને ખોલ્યું અને એની અંદર એક જ વાક્ય લખ્યું હતું, આ પણ ચાલી જશે, આ પણ ચાલી જશે. એટલે શેઠને થયું, ઓહ, આ પણ ચાલી જશે એટલે આ સંપત્તિ પણ એક દિવસ ચાલી જવાની, માટે બહુ છકી જવાની જરૂર નથી. એટલે પોતે કીધું કે આપણે ભગવાનને ન ભૂલવા, ભક્તિ કરો. આ તો બધી જાહો જલાલી આવે છે અને જાય છે. અને પોતે પાછા જાગૃત થઈ ગયા કે આપણે આની અંદર છકી ના જઈએ. અને થોડા વર્ષો થયા અને ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુઃખાની ચ. એમ કરતા કરતા ધંધામાં ખોટ આવી અને ભયંકર ખોટ. શેઠને દેવાળું કરવાનો વારો આવ્યો. મકાન વેચાઈ ગયું, ભાડાના મકાનની અંદર જતા રહ્યા, ધંધો જતો રહ્યો, સાવ હાથે પગે થઈ ગયા અને ખાવાના ફાફા પડવા માંડ્યા. હવે શું કરવું એ પરિસ્થિતિ આવીને ઉભી રહી. અને એક દિવસ શેઠ શેઠાણી બંને બેઠા હતા કે કેટલા બધા દુઃખી છીએ આપણે, ક્યાં હતા ને ક્યાં આવી ગયા. આ જગતની અંદર આપણા જેવો દુઃખી બીજો કોઈ નહીં હોય. શેઠ કે મને તો આપઘાતના વિચારો આવે છે. પેલી શેઠાણી કે બરાબર છે, હવે પેલો કવર ખોલવાનો વારો આવ્યો કે ખોલો. પેલા સંત આપણને આપી ગયા હતા કે જીવનમાં બહુ દુઃખ આવે ને એ વખતે તમે આને ખોલજો. અને શેઠે કવર લીધું અને ખોલ્યું અને અંદરથી ચિઠ્ઠી કાઢી અને એની અંદર એક વાક્ય લખ્યું હતું, આ પણ ચાલી જશે. પેલામાં લખ્યું હતું ને એ જ વાક્ય એમાં હતું કે આ પણ જતું રહેવાનું છે, આ પણ કાયમ રહેવાનું નથી. તો સુખ આવે કે દુઃખ આવે,
એ બંનેની અંદર એવું માનવું, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને આ જ શ્લોકની અંદર કીધું, આગમાં પાય ન અનિત્યા, આ સુખ અને દુઃખ બંને અનિત્ય છે, એ બંનેમાંથી એક પણ કાયમ રહેવાના નથી. એમ સમજી અને એ સમયને ધીરજપૂર્વક પસાર કરવો, એ સમયની અંદર આપણે ધૈર્યને ધારણ કરવું, ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને આપણો પ્રયત્ન ચાલુ રાખવો, તો એવી સ્વસ્થતા એ રહેવી જરૂરી છે. આપણા દેશ માટે એવું કહેવાય છે કે ભારતીયો જેવી સહનશીલતા બીજે ક્યાંય નથી. એ ભારતની બહુ મોટી વિશેષતા છે. એક ચિંતકે એવી વાત કરી છે કે ટોલરન્સ ઇઝ ધી ઓનલી રિયલ ટેસ્ટ ઓફ સિવિલાઇઝેશન. ટોલરન્સ છે એટલે કે સહનશક્તિ છે, એ જ સંસ્કૃતિની સાચી કસોટી છે. તો આપણી સંસ્કૃતિની અંદર આપણને આ કસોટીની અંદર પાર ઉતરેલા લોકો દેખાય છે. જ્યારે થોડા સમય પહેલા ભારતનું પ્લેન હાઈજેક થયું હતું અને એ વખતે મુસલમાન દેશની અંદર આપણા પ્લેનને લઈ જવામાં આવ્યું હતું, અને એ વખતે ત્રાસવાદીઓ બધા ભરી બંદૂકે એવલા જે મુસાફરો હતા એની સામે બંદૂક તાકીને બેઠા હતા, અને ઘણા બધા દિવસો સુધી એવી કઠિન પરિસ્થિતિની અંદર એ લોકોએ પોતે દિવસો કાઢેલા, ન ખાવા મળે, ન પીવા મળે, એ લોકોને જાજરૂ જવાય ઉભા ન થવા દે, આવી પરિસ્થિતિની અંદર એ લોકોના દિવસો નીકળતા હતા. અને ભયંકર માનસિક ત્રાસની અંદર એ લોકો ક્યારે પેલી ગોળી છૂટશે અને ક્યારે મારી નાખશે એ કહેવાય નહીં, આવી પરિસ્થિતિ હતી. એની અંદર જે આપણા લોકોએ સ્વસ્થતા જાળવેલી, આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને એ લોકો છૂટી ગયા અને પાછા આવ્યા. ત્યાર પછી એની અંદર જે પરદેશી મુસાફરો હતા એ બધાએ કીધું કે આ ભારતીયોની અંદર જે ટોલરન્સ છે ને, એ લોકોની જે સ્થિરતા અને સ્વસ્થતા છે તે અદભુત છે. ટાઈમ મેગેઝિનની અંદર ખાસ વખાણ કરવામાં આવ્યા કે આવી પ્રજા બીજી જોઈ નથી, કે આવી મુશ્કેલીમાં જે શાંતિથી ભજન કરે. લોકો તો પોતાના ઈષ્ટદેવને યાદ કરતા હતા કે ભગવાન બચાવો આમાંથી, તમારા સિવાય અમારું કોઈ નથી. તો આપણા દેશની અંદર ભગવાનમાં શ્રદ્ધા છે, જીવનમાં શ્રદ્ધા છે, અને એટલા માટે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ લોકો શાંતિપૂર્વક પોતે સહન કરી શકે છે. થોડા સમય પહેલા કચ્છની અંદર ભૂકંપ થયો અને એની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ, જે લોકો હાજર હતા એ બધા જ ત્યાં આગળ કોઈ પોતે સુખી રહી શકે અથવા તો સાવ સ્વસ્થ રહે એવી પરિસ્થિતિ હતી જ નહીં. કોકના સગા સંબંધી મરી ગયા હતા, કોકના પોતાને શરીરને એટલું બધું ઈજા થઈ હતી કે પોતે પોતાને જાળવવા સમર્થ નતા, સગા સંબંધીને ક્યાંથી જાળવે. કરોડોપતિ હતા એ બધા રોડ ઉપર આવી ગયા હતા અને આખી જિંદગીની કમાણી પાણીમાં જતી રહી હોય એવી પરિસ્થિતિ હતી. ત્યાં આગળ જે ડોક્ટર હતા વ્યવસ્થાની અંદર એ પોતે વાત કરતા હતા કે જુબલી ગાર્ડનની અંદર હું સવારથી સાંજ સુધી બધા કેસ જોતો રહ્યો, પણ આટલા બધો ભયંકર લોહીથી લથબથ થયેલા દર્દીઓ મેં ક્યારે જોયા નથી. કોક પોતાનો હાથમાં પકડીને આવતું હતું, કોકના સગા સંબંધી કોકનો પગ ઉચકીને લાવતા હતા. આવી પરિસ્થિતિનું ચારે બાજુ રો કકળ એક બાજુ થાય અને બધા દુખી એ પીડા મેં જોઈતી. એ વખતે એ કે મારા જીવનની અંદર આવું કરુણ દ્રશ્ય મેં ક્યારેય બીજું જોયું નથી. આવી કરુણતા હતી અને વાસ્તવિક પરિસ્થિતિ ચારે બાજુ દુઃખ હતું, પણ એની અંદર પણ ગુજરાતી લોકોએ જે સ્વસ્થતા જાળવી છે ને, આખી દુનિયાના લોકો એના વખાણ કર્યા છે. આખી દુનિયાના રેસ્ક્યુ ટીમના મોટા માણસો ત્યાં આગળ આવેલા અને આખી દુનિયાની અંદરથી સહાય આવેલી, પણ એ લોકોને સૌથી મોટી વિશેષતા લાગી કચ્છની અંદર તો આ જબરજસ્ત એ લોકોની સહનશીલતા. કોપ ડગલાસ નામના એક રેસ્ક્યુ ટીમના વડા ત્યાં આગળ આવેલા. એ પોતે 40 દેશોની અંદર જે 40 દેશોની બનેલી એક આવી રીતે સંરક્ષણ વ્યવસ્થાની ટીમ છે. એ પોતે જ્યાં આવા ભૂકંપ થાય અને હોનારત થાય ત્યાં પહોંચી જાય. એ બધાના પોતે વડા છે, અમેરિકાના છે. પણ એમને વાત કરી કે મેં મારા જીવનની અંદર આવા 100 જેટલા વિનાશ જોયા છે, મારી નજરે જોયા છે આવા 100 વિનાશ મોટા, અને બધી તારાજીઓની અંદર હું પોતે ત્યાં આગળ સેવા કરવા માટે ગયો છું. પણ અહીં આગળ આ કચ્છની અંદર હું આવ્યો અને અહીં આગળ મને વિશેષતા જોવા મળી કે આ લોકોના જેવી સહનશીલતા મેં બીજે ક્યાંય જોઈ નથી. એમને કીધું કે સામાન્ય માણસના ચહેરા પર જે સ્વસ્થતા દેખાય છે ને, એ જોઈને અમને મૂંઝવણ થાય છે. એમને કીધું કે મારા દેશની અંદર જો આવો ભૂકંપ થયો હોય તો હું છાતી ઠોકીને કહી શકું કે ચારે બાજુ તોફાનો ફાટી નીકળ્યા હોત, લોકોએ આત્મહત્યાઓ કરી દીધી હોત, આખા દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ હોત, પણ આ લોકો જબરજસ્ત રીતે સ્વસ્થ છે. એમણે કીધું કે તમારા દેશની ફિલોસોફી જ કંઈક એવી છે કે એની અંદર લોકો આવી સ્વસ્થતા જાળવી શકે છે. અમદાવાદની અંદર જે બધી રેસ્ક્યુ ટીમ આવેલી એની અંદર ડોક્ટર આરાક્રેલિયન નામના એક પરદેશી માણસ હતા. એ પોતે પણ આવી રીતે જુદી જગ્યાએ 30 ભૂકંપો જોઈને આવેલા અને બધાની અંદર પોતે કે હું સેવાની અંદર પ્રત્યક્ષ ગયો છું. પણ એમને કીધું કે આ ગુજરાતી પ્રજાની અંદર જે રીતની ખુમારી જોવા મળે, મને લાગે છે આ ખુમારીને કારણે તમે લોકો થોડા સમયમાં પાછા ઉભા થઈ જશો. અને એમણે આગળ વાત કરી કે અહીં આગળ તમે દુઃખને ભૂલીને બીજાને પણ મદદ કરી શકો છો
આ ભાવના ખરેખર વંદનીય છે. જગતમાં આ વસ્તુ બીજે ક્યાંય નથી. અને અમે જ્યાં જઈશું ત્યાં બધાને કહીશું કે ગુજરાતી પ્રજાની જેમ તમે મજબૂત બનો, પણ ભાગશો નહીં. તો બધાને આ વસ્તુની અનુભૂતિ થઈ. આપણા શાસ્ત્રમાં જે વાતો પડી છે ને, ભલે કદાચ આપણે રોજ વાંચતા નહીં હોય, પણ એના સંસ્કારો આપણને છેકથી છેક ચાલતા આવે છે. અને સંસ્કારોની અસરને લીધે આપણે જેવી ભગવાનની મરજી એમ માનીને સ્થિર રહી શકીએ છીએ. એ બહુ મોટી ફિલોસોફી એ આપણા પાયાની અંદર પડેલી છે. એક ઇઝરાયલનો રિપોર્ટર હતો. એ આપણું છે ને આખું સ્વયંસેવકોનું તંત્ર જોયું, સંતોની વ્યવસ્થા જોઈ, અને પોતે ઇઝરાયલની તો વ્યવસ્થા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, આપણે જાણીએ. પણ એને કીધું આવું તો અમારી પાસે નથી, અને આવી સમર્પણ ભાવનાવાળા સ્વયંસેવકો તો અદભુત છે, આવું અમારી પાસે તંત્ર નથી. અને પછી પોતે આપણું રસોડું જોવા માટે આવેલા. અને રસોડામાં પેલા મહિલા મંડળ હતું ને, એ શાક સુધારતું હતું. આપણે કારણ કે રોજ 30,000 માણસ રસોઈ કરવાનું, એટલે શાક અખંડ ચાલુ જ હોય. 24 કલાક શાક સુધારવાનું કામ ચાલતું હતું. તો ત્યાં આગળ પેલા શાક સમારતા હતા ને મહિલાઓ, ત્યાં આવ્યા. એ બહેનો પોતે શાક સમારતા સમારતા ધૂન ગાતા હતા અને કીર્તનો ગાતા હતા અને આનંદ કરતા હતા. એ વખતે જે એની સાથે બધા સ્વયંસેવક હતા ને, એમને વાત કરી કે આ જે બહેનો બેઠા છે ને, એ દરેક બહેનોના ઘર પડી ગયા છે, કોઈના ઘર સાજા નથી. અને કેટલાયના ઘરની અંદરથી એમના સગા સંબંધી જમીનને દટાઈ ગયા છે. અને કેટલાયના બહેનો તો એવા છે કે એના દટાયેલા સંબંધી હજી બહાર નથી નીકળ્યા, એ હજી એમના મળદાઓ દટાયેલા પડ્યા છે, એવા છે. અને એ લોકો અત્યારે સેવા કરે છે, અને સેવા કરતા કરતા ભગવાનના કીર્તનો ગાય. અને આ વાત સાંભળીને પેલા અત્યંત આશ્ચર્ય થયું. એમને કીધું મેં ભારત વિશે પેલા ઘણું બધું પુસ્તકોમાં વાંચેલું, પણ જોયું તો મેં આ પહેલી વખત. અને પછી પોતે બોલ્યા કે મને આ જ આશ્ચર્ય થાય છે, આ લોકો આટલા સ્વસ્થ કઈ રીતે રહી શકે છે. અને છેલ્લે એમને એક વાત કરી કે આવો જે દેશ હોય ને, એની અંદર જ ગીતા અને ઉપનિષદનું તત્વજ્ઞાન ઉદ્ભવી શકે, બાકી બીજે ગીતા અને ઉપનિષદો બની શકે નહીં. તો આ ભૂમિનો પ્રતાપ છે. આપણા શાસ્ત્રો આપણને સહન કરવાનું શીખ્યું છે. અલ સાલ્વાડોર, ત્યાં દક્ષિણ અમેરિકાની અંદર થોડા વર્ષો પહેલા ભૂકંપ થયેલો, અને ભૂકંપ બહુ મોટો નતો, 300 માણસ ખાલી ભૂકંપમાં મર્યા હતા. આપણે તો અહીંયા 60-70 હજારનો આંકડો આવે છે. 300 માણસ મર્યા હતા અલ સાલ્વાડોરમાં. હવે એની અંદર એક માણસ પોતે અંદર દટાઈ ગયો હતો, અને પેલી રેસ્ક્યુ ટીમ ગઈ, 31 કલાકે જીવતો બહાર નીકળ્યો અંદરથી. આનંદ થવો જોઈએ ને 31 કલાક પછી કે હું જીવતો બહાર નીકળી શક્યો. પણ બહાર આવ્યો, એને ખબર પડી કે મારા બધા સગા સંબંધી મરી ગયા છે. એ ત્યાં ને ત્યાં હાર્ટ ફેલ થઈ ગયું, ત્યાં ને ત્યાં મરી ગયો કે મારા બધા સગા સંબંધી મરી ગયા, મારે જીવીને કરવાનું શું, ન સહન કરી શક્યો. તો આ વસ્તુ આપણે ત્યાં જોવા મળે. ત્યાં આગળ આપણો જે ભૂકંપ થયો, એની અંદર બધા સ્વયંસેવકો સેવા કરતા હતા. એમાં એક ભાઈ હતા ભરતભાઈ, એ પોતે જરી કામ, બધું ભરત કામ પોતે કરતા અને સીવવાનું કામ કરતા. જે વખતે ભૂકંપ આવ્યો ને, એ વખતે પોતાને ઘરમાં બેઠા બેઠા પોતે સંચા પર ઠાકોરજીના વાઘા સીવતા હતા. કારણ કે ત્યાં આગળ મહિના પછી જ મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હતી મંદિરની, એટલે સ્વામી બાપુ પોતે પધારવાના હતા અને ઠાકોરજી માટે વાઘા સીવતા હતા. જેવું બધું હલવા માંડ્યું અને લાગ્યું કે ભૂકંપ છે, દોડીને ઘરની બહાર નીકળી ગયા. પણ જતા જતા પેલું મકાન પડ્યું અને એના ઉપર જ કંઈક માથામાં એવું વાગ્યું કે પોતે ત્યાં ને ત્યાં પડીને બેભાન થઈ ગયા. અને પછી તો થોડી વાર થઈ, કલાક, 2 કલાક, 5 કલાક થયા, એટલે પછી બધી રાહત કામ શરૂ થયું. એમાં શું કરતા હતા કે જેટલા કાંઈ મળદા ભેગા થાય ને મરેલા, એ બધાને જ્યુબિલી ગ્રાઉન્ડની અંદર ઢગલો કરતા હતા. અને પછી ત્યાં ઢગલો થઈ ગયા પછી આગળ લઈ જાય અને ટ્રકમાં બીજે લઈ જાય ને ત્યાં આગળ એમનો અગ્નિદાહ કરતા હતા. આવી વ્યવસ્થા ચાલતી હતી. એ વખતે બધા RSSના સ્વયંસેવકો એની અંદર લાગી ગયા હતા. અને એ વખતે આ ભાઈ પોતે ભરતભાઈ એવા બેભાન અવસ્થામાં હતા ને, લોકોને એમ કે મળદું જ છે. તે એને ઉચકી અને ટ્રકમાં નાખીને લઈ ગયા જ્યુબિલી ગ્રાઉન્ડ, અને ત્યાં આગળ મળદાની ભેગો ઢગલામાં નાખ્યા એમને. પછી વારો આવતો હતો, એક મળદાનો, બીજા મળદાનો, અને એનો વારો આવવાની શરૂઆત થઈ ને ત્યાં એમની આંખ ખુલી. અને પેલા જ એ ભાઈ હું જીવતો છું જાડો, તે એને લઈને ઉપડી જાત નહીં તરતો, પેલા તો નાખતા જ હતા બધા. અને એ વખતે આ ઉભા થયા અને પછી તપાસ કરી. એમને તો ત્યાં દવાખાનામાં લઈ ગયા, એની સારવાર બધી કરી. ત્યાર પછી એમને તપાસ કરી, એના ઘરની અંદરથી 4-5 સગા સંબંધીઓ ધામમાં જતા રહેતા, કોઈ નજીકના સગા સંબંધી જીવતા હતા નહીં. પણ પોતે બીજા દિવસે થોડા સાજા થયા ને, તરત સેવાની અંદર લાગી ગયા. એમનો જે ઇન્ટરવ્યુ લેવાતો હતો એ વખતે એમને કીધું કે મને બીજું કોઈ જાતનું દુઃખ નથી, મને દુઃખ એક જ જાતનું છે, ઠાકોરજીના વાઘા સીવતો હતો ને એ કામ મારું અધૂરું રહી ગયું, આ એને દુઃખ હતું. આવો વિચાર એ વખતે એમને આવ્યો. અને ત્યાર પછી એ પોતે સેવા કરતા હતા. એ વખતે પેલા રિપોર્ટરો બધા આવે ને પરદેશના, બહુ બધા આખા દુનિયાના રિપોર્ટરો ભેગા છે, પત્રકારો. એમાં જાપાનનો એક છાપો છે અકાહાતા. એ અકાહાતાના રિપોર્ટર આવેલા, એનું નામ હતું ચકાશી. અને એમને આ બધું જાણ્યું અને બહુ આશ્ચર્ય કે આ માણસ આટલો સ્વસ્થ રહીને અત્યારે સેવા કરે છે. અને પછી એમને પ્રશ્ન પૂછ્યો. એમને કીધું
કે તારું હવે તો બધું જતું રહ્યું, સગા સંબંધી બધા જતા રહ્યા, હવે તું શું કરીશ, હવે તારું ભવિષ્ય શું, તું શું કરીશ હવે? એ એક જ વાક્ય બોલે કે બાપા બેઠા છે ને, આટલું જ વાક્ય. હવે પેલાને તો સમજાય નહીં બાપા બેઠા છે એટલે શું. એને જે સંત સમજાવતા હતા ને ટ્રાન્સલેશન કરીને પેલાને અંગ્રેજીમાં, એને 10 મિનિટ તો સમજાવતા હતા કે બાપા બેઠા છે ને એનો અર્થ શું થાય, કે ભગવાન બેઠા, અમારા ગુરુ બેઠા. આટલી સ્વસ્થતા તો મુશ્કેલીની અંદર ધીરજ રાખવી એ આપણા શાસ્ત્રોએ આપણને બતાવ્યું. સહન કરતા શીખવાનું, અને સહન કરવું એ પણ લાચારીથી નહીં, ખુમારીથી સહન કરવું. પેલા ચિંતકે વાત કરે છે કે આઈ ઇન્વાઇટ ટ્રબલ્સ, હું મુશ્કેલીઓને આવકારું છું, હું મુશ્કેલીઓને ભેટું છું, અને મુશ્કેલીઓને હું પ્રેમ કરું છું, એને સામેથી આવકારું છું. અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખી દો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દઈશું અમે બાગમાં. આવી જે ખુમારી છે એની સાથે જે સહન કરે ને એ સાચો ભારતીય કહેવાય, એ સાચો ભારતનો સપૂત કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાન એ ઉપદેશ આપે, તાન સ્થિતિક્ષસ્વ ભારત, તું સહન કર, તું પાછો પડીશ નહીં, હિંમત તું રાખજે. મોટા પુરુષોના જીવનમાં આપણને દેખાય છે. યોગીજી મહારાજના જીવનમાં આપણે જોઈએ કેટલું બધું એમને સહન કર્યું. આખી જિંદગી પોતાના શરીરના રોગો તમને સહન કરેલા છે, પણ એમણે બીજાનું કેટલું બધું સહન કર્યું. યોગીજી મહારાજ જયારે જુનાગઢથી આવ્યા એ વખતે વિજ્ઞાનદાસ સ્વામીના મંડળમાં હતા. હવે વિજ્ઞાનદાસ જુનાગઢથી આવેલા અને મંડળની અંદર જૂના સંત કહેવાય, એટલે પોતે બધાના મોવડી બની બેઠેલા. યોગીજી મહારાજ આમ તો એમના ગુરુ યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ જ છે, બીજા કોઈ એમના ગુરુ નથી. પણ પેલા વિજ્ઞાનદાસ એમ કે હું જોગીનો ગુરુ, કારણ કે જોગી નાના છે અને હું મોટો છું વડેલ. અને જોગી મહારાજ પણ એવા સરળ કે એમના પ્રત્યે ગુરુભાવ રાખે, એમની સેવા કરે, એનો તો કઈ વાંધો નહીં. પણ જયારે ગામડાની અંદર બધે ફરતા યોગીજી મહારાજ, એ વખતે વિજ્ઞાનદાસ જે ત્રાસ યોગીજી મહારાજની પર ગુજરતા, આપણને અત્યારે સાંભળીએ તો પણ કમ આવી જાય. રોજ યોગીજી મહારાજને સાંભળવાનું, રોજ ઠપકારવાના, અને શબ્દોની જડીઓ વર્ષે યોગીજી મહારાજ જમવા બેઠા હોય અને એ વખતે વિજ્ઞાનદાસ આવે કે જોગી ઉભા થાવ, એટલે જોગીને ઉભા થઈ જવાનું, હાથ જોડીને જમતા જમતા ઉભા થઈ જવાનું. પછી કે જોગી સ્વામીની વાતો, ચોથા પ્રકરણની 1 થી 10 વાતો બોલો, મોઢે બોલો. યોગીજી મહારાજ કડકડાટ બોલી જાય કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેમ કરીને યુધિષ્ઠિર રાજાના ઘરમાં ગુડ પરબ્રહ્મ મનુષ્ય લિંગ મૂર્તિ રહ્યા, તેમ કરીને કડકડાટ 1 થી 10 વાતો બોલી જાય. જો ભૂલ પડી હોય વચ્ચે તો ઉપવાસ. એ વખતે એક વખત તો યોગીજી મહારાજ કે ઉભા થાવ, યોગીજી મહારાજ બધી વાતો બોલી ગયા તો એ કે જાઓ જોગી આજે ઉપવાસ. અને યોગીજી મહારાજ પીરસેલું પત્તર બાજુમાં મૂકી દીધું, ઉપવાસ. ગુરુએ કીધું એટલે ઉપવાસ. હવે એમને કોઈ અધિકાર નતો ઉપવાસ આપવાનો, પણ જોગી મહારાજ કે મારા વડીલ છે, મારે આજ્ઞા પાડવી. આવું સહન કરાવે. જોગીજી બેઠા હોય હજી જમવા, એ વખતે પેલી બાજુમાં તુંબડી પડી હોય ને, પત્તરની અંદર આખી તુંબડી ખાલી કરી દે, પાણીથી ભરી રાખી તુંબડી, આખું પત્તર. યોગીજી મહારાજ પોતે કઈ ન બોલે, એ વખતે પોતે પી જાય અને ગુરુ રાજી થાય છે ને એમ કે. એકવાર તો ગુરુને શું સૂજ્યું, યોગીજી મહારાજ રસોઈ કરતા હતા અને વિજ્ઞાનદાસ દોડતા આવ્યા. વિજ્ઞાનદાસની પિંડીમાંથી માંસનો લોચો સાણસીથી ખેંચી લીધો. યોગીજી મહારાજ પોતે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની પિંડીની અંદર એ ચિહ્ન દેખાતું હતું. ગુરુએ આવા માર સહન કરાવેલા છે. યોગીજી મહારાજ એકવાર પોતે ખાનગીમાં, પોતે કહેતા નહીં ક્યારે કે મને આટલો બધો માર પડેલો છે, પણ એકવાર મહાન સ્વામીને પોતે ખાનગીમાં વાતો કરતા હતા અને એ વખતે એમનાથી બોલાઈ જવાનું કે ગુરુ અમને 100 વખત વિજ્ઞાનદાસે માર્યા હશે. એ વખતે મહાન સ્વામી 100 વાર કે હા ગુરુ, 100 કરતા પણ વધારે વાર અમે વિજ્ઞાનદાસ સ્વામીનો માર ખાધો. આ તો મારની વાત. આક્ષેપો થાય તો જુદા, કારણ વગરના આક્ષેપો યોગીજી મહારાજની ઉપર વિજ્ઞાનદાસ પોતે કરતા. આવી પરિસ્થિતિને યોગીજી મહારાજ 17 વર્ષ રહ્યા છે. ભાગી જવાનો વિચાર એમને આવ્યો નથી, સહન કર્યું છે. એકવાર યોગીજી મહારાજ મુંબઈમાં હતા, મોટી ઉંમરની અંદર, અને એ વખતે પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો. પત્રકારે પૂછ્યું કે સ્વામી તમારા જીવનમાં ક્યારેય મૂંઝવણ આવી છે? યોગીજી મહારાજ કે જિંદગીમાં નહીં. હવે 17 વર્ષ જે પુરુષ વિજ્ઞાનદાસ સ્વામીની સાથે રહ્યા હોય અને જિંદગીમાં મૂંઝવણ ના આવે એવું બને? પણ યોગીજી મહારાજ પોતે મૂંઝવણ આવવા દીધી નથી. આપણે તો દિવસમાં 10 વખત મૂંઝાય છીએ, વાતની અંદર મૂંઝવણ. 10 વખત આપણું મોઢું એ ઉતરેલી કઢી પીધી હોય ને એના જેવું થઈ જાય. પણ યોગીજી મહારાજે આપણને શીખ્યું, તાન સ્થિતિક્ષસ્વ ભારત. નાની વાતમાં પેલા નારાયણ સ્વામી અમારે વાત કરે છે કે આપણે છે ને દિવસમાં 10 વખત મરી જઈએ, જીવતા હોવા છતાં પણ મરી જઈએ. અત્યારેથી નીકળવાનું હોય અને ધોધમાર વરસાદ પડે કે મરી ગયા. વરસાદ પડ્યો અને કેમ ઘરે પહોંચશું? હવે વરસાદ પડ્યો પલળી ગયા તો ઘરે જઈને કોરા કપડા પહેરી લેવાના, એમાં શું? પણ કે મરી ગયા. બસની અંદર લાઈન લાંબી જોવે અને કે મરી ગયા. બહુ તડકો પડે તો કે મરી ગયા. કેટલી બધી વખત આપણે દિવસની અંદર મરીએ છીએ. કઈ ભાવ વધારાની વાત આવી કે મરી ગયા.
પણ આ સંતોએ વાત કરી છે આપણને કે શું મરી ગયા જીવતા શીખો. આની અંદર કાંત તિતિક્ષસ્વ ભારત, નાની નાની વાતની અંદર. અને આ આધુનિકતાનો એક સૌથી મોટો અભિશાપ હોય ને તો એ છે કે આપણે છે ને હવે પરવશ બનતા ગયા. જેમ જેમ સગવડો વધતી ગઈ એમ એમ આપણે વધારે કોમળ બનતા ગયા, વધારે આપણી જાતને ડેલિકેટ બનાવી જતા ગયા, અને વધારે સેલ્ફ પીટીને શીખતા ગયા કે આપણી જાત પર આપણને દયા આવ્યા જ કરે. આપણા બાપ દાદાઓ હતા એ તો બધા ઢેફાની અંદર પડી રહેતા હતા, ખેતરની અંદર, અને એમને ઊંઘ આવી જતી હતી, કોઈ પ્રશ્ન એમને હતો નહીં, કોઈ દિવસ એમને ફરિયાદ કરી નથી. ઢેફા ક્યાંથી? એ વખતે તો ઇલેક્ટ્રિસિટીની શોધ પણ નહોતી. અને અત્યારે જો 2 કલાક માટે લાઇટ જાય રાતના અને કેટલા અકળાઈ જાય છે, રેવાય નહીં, જીવી શક્ય નહીં. પંખા વગર આપણે હવે રહી શકતા નથી. અમેરિકાની અંદર તો જો 5 મિનિટ માટે લાઇટ જાય ને હડતાલો થવા માંડે, અને એ વખતે કઈક પ્રકારની અંધાધૂંધી બધી ફેલાઈ જાય. લોકો 5 મિનિટ પણ હવે લાઇટ વિના રહી શકતા નથી. હવે રહેતા જ હતા લોકો. આજથી 100 વર્ષ પહેલા ક્યાં લાઇટ ઇલેક્ટ્રિસિટી હતી, પણ આરામથી લોકો જીવતા હતા અને કોઈ જાતનું દુઃખ હતું નહીં. પણ આપણે વધારે ને વધારે આપણને ડેલિકેટ બનાવતા ગયા, વધારે ને વધારે આપણને નાજુક બનાવતા, અને સંઘર્ષ સહન કરવાની ટેવ છે એ આપણને ઓછી ને ઓછી પડતી ગઈ. એક હેનરી ડેવિડ થોરો નામનો ચિંતક છે અમેરિકાનો, અને એમને પોતે પ્રયોગ કર્યો. પોતે ઘર બાર બધું, કુટુંબ પરિવાર બધું છોડી દીધું, બધી લક્ઝરીઝ છોડી દીધી, અને પોતે ત્યાં તળાવને કિનારે જંગલની અંદર રહેવાનું શરૂ. કોઈ પ્રકારની ફેસિલિટીઝ નહીં, અને સાવ સાદું ખાવાનું, ફળ ફળાદીથી પોતે જીવન નિર્વાહ કરે. 1 વર્ષ આવી રીતે પોતે રહ્યો, અને ત્યાર પછી એમણે પોતે પોતાની આત્મકથા લખી અને પોતે પોતાના વિચારો લખ્યા છે. એની અંદર થોરો લખે છે કે જે બધી ફેસિલિટીઝ છે, લક્ઝરીઝ છે, જે બધી વ્યવસ્થાઓ છે, વૈભવો છે, એ બધા બિનજરૂરી છે, એની કોઈ જરૂર નથી. એ કે જાવ તો એટલી વાત નહીં, એનાથી પણ આગળની વાત કે ખાલી બિનજરૂરી છે એટલું નહીં, પણ આપણી પ્રગતિની અંદર એ વિઘ્નરૂપ છે. આપણી પ્રગતિ અટકાવે છે, આપણા વિકાસને એ અટકાવે છે. તો સંઘર્ષથી આપણું ઘડતર થાય છે. આપણે સંઘર્ષથી દૂર જતા જઈએ કે સંઘર્ષ જોઈએ નહીં. આ લોકો જે પેલા બોક્સિંગ, કરાટે ને બધું શીખતા હોય છે ને, એ લોકો મારતા શીખે ને એ પેલા માર ખાતા શીખે. પેલા શું કરે, બધા બળવાનું, મારો મને મારો. માર કેમ ખાય? એનાથી ઘડતર થાય છે એનું, અને એનાથી મજબૂત થાય છે. એકવાર એક પ્રયોગશાળાની અંદર એક વિજ્ઞાનના શિક્ષક પોતે પોતાના વિદ્યાર્થીઓને પ્રયોગ શીખવતા હતા. બાયોલોજીના પ્રોફેસર હતા. હવે પોતે શીખવતા હતા કે પેલું જે ભમરીમાંથી, ઈયળમાંથી ભમરી બને, અને પોતે પેલું એનું જે દળ બનાવ્યું હોય ને પેલું માટીનું, એ તોડીને અંદરથી ભમરી બહાર નીકળે છે. એ પોતે એક્સપેરિમેન્ટ દ્વારા મૂર્તિમાન બતાવતા હતા. હવે પેલી ભમરી છે એ બની ગઈ, અને ભમરી અંદરથી પેલું કાણું તોડીને બહાર આવવા માટે પ્રયત્ન કરતી હતી. એ વખતે પેલા જે શિક્ષક હતા એમને કીધું હું હમણાં આવું છું 5 મિનિટ માટે, કે બાજુની રૂમમાં કામ છે. બધા વિદ્યાર્થીઓ તે ઉભા હતા. એમને કીધું તમે બધા ધ્યાન રાખજો, ઉભા રહેજો. આ ભમરી અંદરથી તોડવા માટે બહાર નીકળવા મરણીયો પ્રયત્ન કરશે, તમે કોઈને મદદ ના કરતા. તમે કોઈ એને બહાર નીકળવાની અંદર પેલું કાણું તોડી અને મોટું ના કરી આપતા, એની મેળે કરવા દેજો મહેનત. એટલે પેલા બહાર ગયા, અને આ બાજુ બધા વિદ્યાર્થીઓ જોતા હતા. એમાં પેલી ભમરી બહાર નીકળવા માટે પ્રયત્ન કરતી હતી, અને પ્રયત્ન કરે અને પાછી નિષ્ફળ જાય, પાછું ફરીવાર માથું મારે અને મરણીય પ્રયત્ન કરે, થાકી જાય, પાછી બેસી જાય, પાછો પ્રયત્ન કરે. એ વખતે એક વિદ્યાર્થીને દયા આવી ગઈ કે આને બિચારાને આટલી બધી મુશ્કેલી પડે તો આપણે મદદ કરીએ. એટલે એને ટકોરો મારી અને સહેજ કાણું મોટું કરી આપ્યું, અને કાણું મોટું કરી તરત ભમરી બહાર આવીને બેસી, અને પછી ઉડવા ગઈ ને એવી તરત ત્યાં પડી ગઈ ને પડતા વેત મરી ગઈ. પેલા શિક્ષક થોડી વાર થઈને પાછી કે શું થયું? એ કે સાહેબ આ ભમરી તો બહાર નીકળતી હતી, અમે એને કાણું ખોલી આપ્યું, પણ એ બહાર નીકળીને તરત મરી ગઈ. પેલા શિક્ષકે કીધું કે એ જ સમજવાનું છે કે તમારે એને બહાર નીકળવા માટે મહેનત કરવા દેવાની હતી. એ પોતે બહાર નીકળવા માટે જે સંઘર્ષ કરે છે ને એમાં એના સ્નાયુઓ મજબૂત થાય છે, એમાં વાતાવરણનો પ્રતિકાર કરવાની શક્તિ ડેવલપ થાય છે. તમે એને સંઘર્ષ ન કરવા દીધો અને બહાર નીકળવા દીધી, અને બહાર નીકળતા વેત બહારનું વાતાવરણ અને એની તૈયારી હતી નહીં, અને ત્યાં ને ત્યાં પોતે મરી ગઈ, સહન કરી શકે નહીં. તો સંઘર્ષમાં ઘડતર થાય છે. એવું કહેવાય છે કે ત્યાં આફ્રિકાના જંગલોને જીરાફ રહે છે, અને જીરાફની માતા જયારે એને ત્યાં બચ્ચાનો જન્મ થાય ને ઉભા એની પ્રસૂતિ થાય, એટલે પેલું બાળક જન્મે ને એવું સીધું ધબ દઈને નીચે પડે જમીન ઉપર. એ 5 ફૂટ ઉપરથી નીચે પડે જન્મતા વેત. ત્યાર પછી જેવું નીચે પડે ને એવી એની માતાને લાત મારે. પહેલી ધડ દઈને લાત મારે, ફરી વાર લાત મારે, ત્રીજી વાર લાત મારે. પેલું ઊભું ના થાય ને ત્યાં સુધી લાત માર્યા જ કરે, અને 8-10 લાતો મારે ને એવું પેલું બાળક છે ઊભું થઈ જાય, અને જેવું પોતાના પગ પર ઊભું થઈ જાય એવી એની માતા એને ચાટવા માંડે. પણ ત્યાં સુધી તો લાતો મારે જ.
પેલી માતા એને સમજાવે કે તારે સંઘર્ષ કરવાનો, તારે તારા પગ ઉપર ઉભા રહેતા શીખવાનું છે. અને પેલો ઉભો થાય એ ભેગું પછી એની માતાને હવે બરાબર છે, હવે તું આ લોકમાં જીવવા માટે તૈયાર થઈ ગયો. ઘણી વખત આપણે જોઈએ કે કેટલાક માતા પિતા પોતાના બાળકોને એટલા બધા લાડકોડમાં ઉછેરે, એટલા બધા લાડકોડમાં ઉછેરે કે પોતાની પર્સનાલિટી જ ના રહે, એ માવડીઓ જ બની જાય, એ કાંઈ કરી શકે નહીં. પણ એવા લાડકોડ છે એ બાળકના વિકાસમાં ઉપયોગી નથી થતા, ઉલટાના એનો વિકાસ અટકાવે છે. તો સંઘર્ષમાં જીવતા શીખવું, તાન સ્થિતિક્ષસ્વ ભારત, એ સંતાનોને આપણે શીખવવાનું છે. તો ભારતનો સાચો સંતાન એ કહેવાય સહન કરતા શીખે. એ વાત મહાભારતમાં સમજાવી. જ્યારે મહાભારતનું યુદ્ધ બરાબર મધ્યમાં પહોંચ્યું હતું ને એ વખતે દ્રોણની પાસે દુર્યોધન ગયો. સાંભળવા જેવી વાત છે. અને જેને દુર્યોધન દ્રોણાચાર્યને વાત કરે કે જેમ અર્જુન તમારો શિષ્ય છે ને એમ હું તમારો શિષ્ય છું, જેમ અર્જુન તમારી પાસે વિદ્યા ભણ્યો છે એમ હું તમારી પાસે વિદ્યા ભણ્યો છું. પણ આ અર્જુન છે ને એ આટલો બધો શ્રેષ્ઠ બાણાવાળી કેમ બન્યો, હું કેમ ન બની શક્યો? આવો પ્રશ્ન દુર્યોધન પૂછે છે દ્રોણાચાર્યને. એ વખતે દ્રોણાચાર્ય હસતા હસતા જવાબ આપે છે કે એના બે કારણ છે. પહેલું કારણ તો એ છે, આમ તો તમારે આચાર્યની દ્રષ્ટિએ તમે બંને સરખા છો, એક જ આચાર્યના તમે બંને વિદ્યાર્થીઓ છો. પણ અર્જુનની અંદર યોગ છે, તારી અંદર યોગ નથી. યોગ કહેતા સંયમ, એનો અર્થ એવો છે ત્યાં આગળ અર્જુન સંયમી છે, તું સંયમી નથી. અને બીજી વાત બહુ અગત્યની કરી કે અર્જુન છે ને દુઃખ શું છે જાણે છે અને તને ખબર જ નથી દુઃખ શું છે. અર્જુન 4 વખત 12 વર્ષ સુધીના વનવાસ કરીને આવ્યો, એટલે જીવનમાં દુઃખ શું કહેવાય, સંઘર્ષ શું કહેવાય એને સહન કર્યું. અને તું કાયમ સુવાળી પથારીની અંદર જ ઉછરેલો છો, તું કોઈ દિવસ પથારીની નીચે તે પગ મૂક્યો નથી. મખમલની ગાદીઓમાં તું મોટો થયો છો ને એટલે તારો વિકાસ થયો નથી, અર્જુનનો વિકાસ થયો. આ દ્રોણાચાર્ય જવાબ આપે. તો બહુ સુવાળપ હોય ને એ જીવનમાં આગળ વધવા દેતી નથી. અર્જુનની અંદર એ વિશેષતા હતી. જ્યારે જયદ્રથનો વધ કરવા માટે અર્જુન પોતે જતો હતો, અને આપણે ગઈકાલે પણ એ વાત સાંભળેલી કે પોતે અર્જુનને શ્રી કૃષ્ણ આગળ વધતા જતા હતા, દ્રોણાચાર્યને બાજુમાં રાખીને અર્જુન અંદર જતો રહ્યો આગળ, અને અડધે સુધી પહોંચી ગયા. એ વખતે દુર્યોધન દ્રોણાચાર્યને કહેવા માટે આવ્યો કે તમે લડો છો અને પણ પેલો અર્જુન તો ત્યાં સુધી છેક પહોંચી ગયો અને આગળ વધતો જે છે ને તમે કઈ રક્ષા કરતા નથી. એ વખતે દ્રોણાચાર્યએ વાત કરી કે દુર્યોધન, જેમ હું યોદ્ધો છું ને તું યોદ્ધા છે, તો તું લડને જાને, મને શું કહેવા આવ્યો? દુર્યોધન કે પણ આ તો અર્જુન છે, મારું ક્યાંથી એની સામે ચાલે? તો એ વખતે દ્રોણાચાર્ય કીધું કે હું છે ને તને કવચ પહેરાવું, તું જા લડવા માટે. આ કવચ એવું અભેદ્ય છે કે અર્જુનનું એક પણ બાણ તને સ્પર્શ નહીં કરી શકે, જા. અને આખું કવચ એને માથાથી પગ સુધી આખું કવચ દ્રોણાચાર્યને યુદ્ધના મેદાનમાં પહેરાવે છે. અને પછી એ પહેરી અને દુર્યોધન ડંફાસ મારતો જાય છે, અર્જુનની સામે પડકાર ફેંકે, આવી જા મારી સામે, બતાવી દઉં તને. અને એ વખતે શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે આ બધી મોટી મોટી વાતો કરે છે ને આ દ્રોણાચાર્યનું કવચ પહેરીને આવે છે એટલે. અને અર્જુને કીધું કે હું એને બતાવી દઉં. અને અર્જુને પોતાના જબરજસ્ત મોટા મોટા અસ્ત્ર શસ્ત્ર હતા સમર્થ, એ બધા વાપરવા માંડ્યા. પણ એકે અસ્ત્ર શસ્ત્રનો દુર્યોધનના શરીરને સ્પર્શ જ ના થાય. કવચ એવું અભેદ્ય હતું ને એટલે એકે શસ્ત્રની અસર ના થાય. કૃષ્ણે અર્જુનને પૂછ્યું કે અર્જુન કેમ પાછો પડે, કેમ તારું કઈક ચાલતું નથી? એ કે ભગવાન આ કવચ એવું પહેરીને આવે છે ને મારું કઈ ચાલતું નથી. પણ અર્જુન કે વેઇટ, હું એનો પણ ઉપાય કરું છું. એટલે અર્જુને બરાબર નિરીક્ષણ કર્યું કે આખા શરીરમાંથી એવું એક અંગ છે જ્યાં કવચ ન હોય. અને એને બરાબર નિરીક્ષણ કર્યું, ખબર પડી ગઈ કે આંગળી અને નખ વચ્ચેનું જે ટેરવું છે ને ત્યાં આગળ એને કઈ પહેર્યું નથી. અને અર્જુનને નિશાન પામ્યું અને 2 બાણ છોડ્યા ને અને એ લોકો ત્યાં જ મારા બરાબર ટેરવા ઉપર. અને દુર્યોધન જે બેબાકળો થઈ ગયો, યુદ્ધનું રણ છોડીને ભાગ્યો ઊભી પૂછડીએ કે અર્જુનની સામે આપણું ચાલશે નહીં. કોમળતામાં ઉછરેલો હતો દુર્યોધન, દુઃખ શું કહેવાય એને ખબર હતી નહીં. માટે મહાભારત આપણને કહે છે, ગીતા આપણને કહે છે તાન સ્થિતિક્ષસ્વ ભારત. સંઘર્ષની અંદર આપણી પ્રગતિ થાય છે. ગાંધીજી કે પછી નહેરુ કે સરદાર વલ્લભભાઈ પટેલ કે પછી વિનોબા ભાવે કે નાનાભાઈ, આ બધા જે મહાન પુરુષો થયા એ બધાને જીવનમાં આપણે જોઈએ છીએ કે એમના જીવનમાં એમણે સાહિત્યની રચનાઓ કરી છે અને સારા સારા લેખો લખે, સારા ગ્રંથો લખેલા છે. પણ આપણે વિનોબા કે નાનાભાઈ બધાના જીવનમાં જોઈએ, મહાદેવભાઈ દેસાઈ ને બધાના જીવનમાં, કે એ લોકોએ પોતાના જીવનની સારામાં સારી રચનાઓ જેલમાં બેઠા બેઠા લખી છે. જેલવાસ દરમિયાન એ લોકોએ પોતે ત્યાં દુઃખની અંદર હતા, કોઈ ફેસિલિટીઝ ત્યાં આગળ ન હોય, પણ ત્યાં બેઠા બેઠા એમને પોતાના જીવનની ઉત્તમ સાહિત્યની રચનાઓ બનાવેલી છે. લાલ બહાદુર શાસ્ત્રી પોતે લાઇટના થાંભલા નીચે ભણતા હતા, કારણ કે ઘરની અંદર લાઇટના પૈસા હતા નહીં. ભણવા માટે જાય ત્યારે પોતાને
આમ પેલી નદી ક્રોસ કરીને જવાનું હોય પણ નદીના સામે કાંઠે જવાના ભાડાના પૈસા નહીં, તો પોતે તરીને ત્યાં આગળ જતા અને એમ કરતા કરતા ભારતના વડાપ્રધાન સુધી પોતે પહોંચ્યા. તો જે મહાન પુરુષો આગળ વધ્યા છે બધા સંઘર્ષને આગળ વધ્યા છે, સુવાળી પથારીની અંદર નહીં. થોડા વર્ષો પહેલા મુંબઈની અંદર મંગેશ પાટીલ નામનો એક ઝૂંપડપટ્ટીમાં રહેનારો બાળક એસએસસી બોર્ડની અંદર આખા મહારાષ્ટ્ર બોર્ડની અંદર વગર ટ્યુશને પહેલો નંબર લાવેલો. એના આખા મહારાષ્ટ્રમાં વખાણ થયા હતા, કારણ કે મહારાષ્ટ્ર બોર્ડની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં આટલા રેકોર્ડ બ્રેક માર્ક્સ કોઈ લાવ્યું નહોતું. 97% માર્ક્સ પોતે લાવેલો અને આખા મહારાષ્ટ્રની અંદર એમની કીર્તિ ફેલાઈ ગઈ હતી. એ મંગેશને પછી બધાએ સન્માન કર્યું કે તું વગર ફેસિલિટી આટલો બધો આગળ વધ્યો. પછી તો ગવર્મેન્ટ દ્વારા એને ફ્લેટ મળ્યો, એને બધી સુવિધાઓ મળી, સ્કોલરશીપ મળ્યા અને જાહો જલાલી થઈ ગઈ. અને 2 જ વર્ષ પછી 12 સાયન્સની પરીક્ષા આવી અને ફેલ થયો. શું થયું કે આટલી બધી ફેસિલિટીઝ હતી ને એની અંદર આગળ ના વધી શકો. ઝૂંપડપટ્ટીમાં હમણાં આ વખતે આવ્યું છે તામિલનાડુ બોર્ડનું એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું અને તામિલનાડુમાં આખા એસએસસી બોર્ડમાં પહેલો નંબર જે છોકરી લાવી છે ને એ ભિખારણની છોકરી, રસ્તા ઉપર રહેશે અને રોડ પર રહીને આખા બોર્ડની અંદર પહેલો નંબર એ લાવી છે. તો ક્રિયા સિદ્ધિ સત્ય ભવતી મહતામ નોપકરણે શાસ્ત્રો કહે છે કે સાધન સમૃદ્ધિથી તમે આગળ વધો એવી વસ્તુ જરૂરી નથી. આપણે તો ફરિયાદો જ કર્યા કરે કે મારે ભણવું છે. જેને ભણવું ના હોય ને નાચ ન જાને આંગન ટેઢા, જેને નાચવું ના હોય ને એને કેવું કે આંગણું બહુ વાંકું છે, એમ એ વિદ્યાર્થી ફરિયાદ કર્યા કરે કે મને શિક્ષક બરાબર નથી, મારી સ્કૂલ બરાબર નથી, મારા ઘરનું વાતાવરણ બરાબર નથી. તાન સ્થિતિક્ષસ્વ ભારત, સંઘર્ષની અંદર આગળ વધાય છે એ મહાભારત આ ગીતાનો ઉપદેશ આપણને સમજાવે છે. તો આજે શ્રી કૃષ્ણ ભગવાને આપણને અર્જુનને એ સમજાવ્યું કે અર્જુન આ લોકમાં સુખ અને દુઃખ બંને આવશે, તાન સ્થિતિક્ષસ્વ ભારત. તો આપણે પણ આવી સહનશક્તિ સહન કરી ખમતીધર બની શકીએ એવી મહારાજ સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.